કામ આવો, માટે તમે મારે મિત્રતા તમારી હારે કરવી છે. અને કાનડદેવ ચૌહાણને માલુમ થાય કે દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી તમને મહેમાનગતિ માટે બોલાવે છે ને આપ દિલ્હી પધારો. પણ બહુ રાજનીતિ જાણવાવાળો માણસ કાનડદેવ ચૌહાણ, જાલોર મહારાજ, એમણે પોતાના એકના એક દીકરો હતા એને મોકલ્યા, વિરમદેવને. પણ વિરમદેવ એટલે 100 નગરા બંકો ક્ષત્રિય ઓણરી બાત અજો જીલે કોણ ઈન જગત મેં વીરમરી તલવાર. એવો વિરમદેવ હતો, કુસ્તીબાજ પણ એવો હતો, મર્દના ફાડિયા જેવો વિરમદેવ ચૌહાણ રાજકુમાર, જાલોર મહારાજનો રાજકુમાર, એકનો એક દીકરો, પણ ભૂકા કાઢી નાખે એવો રાજપૂત. એને કીધું કે બેટા તારે જવાનું છે. કાંઈ વાંધો નહીં બાપુ, હું જાઉં. પોતાના બાપના મહેમાનગતિમાં પોતે બાપ ન ગયો ને એના દીકરાને એટલે વિરમદેવ ચૌહાણ પોતે જાય છે. થોડા એના માણસો હારે છે અને દિલ્હીમાં આવ્યા. બાદશાહને એમ કે વિરમદેવ પોતે કાનડદેવ પોતે આવશે, પણ વિરમદેવ એનો રાજકુમાર ગયો. બરાબર કાકડે ઠાઠ કચેરી ભરાણી છે અને ખબર મળ્યા વિરમદેવ નથી, કાનડદેવ નથી આવ્યા, પણ એના દીકરાને મોકલ્યા છે. થોડી વાર અલાઉદ્દીનને ઓલું લાગ્યું, પણ મંત્રીએ સમજાવી દીધું કાંઈ વાંધો નહીં, આપણે તો સમાધાન કરવાથી વાત છે ને. પણ આ માકડે ઠાઠ કચેરી બરાબર ભરાણેલી. દિલ્હીના બાદશાહની ચારે પલ્લા ઝાટકી અને સિંહાસનની માથે અલાઉદ્દીન બેઠો હતો. કારકોટ રાજા હોય, ટાણે ટાણે અડધો અડધો બકરો ખાઈ જાય, પાડાના જેવું કાંત. હામું જેવો હતા, જેવા જેવાના આમ છાતીના પાટિયા ભેળા થઈ જાય એવો બાદશાહ બેઠો તો. ડગલા માંડીની રાજકુમાર રાજપૂત જેથી ડગલા દીધા એ ચૌહાણે કેરીની ફાટ ફાટ જેવી આંખો, ઈ એના વાળ, ઈ એની આંખો, એનું રૂપ, અને ઠાલવા છાતી, હાથીની હૂંટ જેવી ભુજાઓ, શરાબ 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 ડગલા માંડી. અને દિલ્હીની કચેરીમાં જેથી વિરમદેવ ચૌહાણ વયો આવતો તો જાલોરનો રાજકુમાર, પડદામાંથી અલાઉદ્દીનની એકની એક દીકરી, લાડકી દીકરી ફિરોજા, એને પહેલી વાર વિરમદેવ ચૌહાણને જોયો. ભાઈ આ સત્ય ઘટનાનો ઇતિહાસ છે, વાંચી લેવાની છૂટ છે. એટલે હું પડકારીને કહું, તમારે ફિલ્મ બનાવવા હોય તો અમારી પાસે ઇતિહાસો છે. અને ફિરોજાએ જોયું ભાઈ, પણ નેણ પદારથ નેણ રસ, નેણ શું નેણ મિલંત, અજાણા શું પ્રીતડી પ્રથમ નેણ કરણ. મોર કો ધ્યાન લગો ઘન ગૌર સે દौर से ध्यान लगो मटकी, दीपक ध्यान पतंग लगो पन हारी को ध्यान लगो मटकी, चंद्र को ध्यान चकोर लगो અને ચકવાલ को ध्यान દિનેશ ટકી, મીન મનોલદ ધ્યાન સો સાગર પંથ પ્રભીન રહ્યો અટક્યો. નજર આમ ચોટી ગઈ. આહા, આવું રૂપ કોઈ દી જોયેલું નહીં ફિરોજાએ. અલાઉદ્દીનની દીકરી ફિરોજાની વાત કરું છું આપણે. અને વિરમદેવ ચૌહાણને યુવાનને આવતા જોયો. વિરમદેવની નજરે નથી, એને ખબર નથી, પણ ફિરોજા ઓળઘોળ થઈ ગઈ. પણ એક વાત આપણે કહીશ કે અલાઉદ્દીન માટે હું ગમે એ કહું, ફિરોજા હતી સાચો, એનો પ્રેમ સાચો હતો. એને નક્કી જ કરી લીધું. અને એ શબ્દનો પ્રયોગ અહીંયા કરે છે કે વર વરું તો વિરમદેવ નહીતર રહું અકન કુંવાર. હું લગ્ન કરું તો વિરમદેવ હારે કરું, નકર જિંદગી આખી કુંવાર. આવું નક્કી કરી નાખ્યું. ટૂંકમાં મળ્યા, મહેમાન ગતિ કરી, આ તે બધી વાત કરવામાં આવી. અને પછી અલાઉદ્દીનની દીકરી ફિરોજાએ એના બાપને સુધી આ વાત પુગાડી દીધી કે મારે લગ્ન કરવા તો આ વિરમદેવ હારે. એનો એ રાજપૂતનું એને રૂપ જોયું, એના ગુણ જોયા, એનું હાલવું, એનું ચાલવું, એનું બોલવું, એના જે શબ્દો છે બોલવાના, એમાં એ પણ બહુ મોટી વાત છે. ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ, પણ નફરે હામું નાગરા વાળા થારા વેણ. નાકેથી નેણે ભલો અને નેણેથી લલાડ, કઈ દહીના વખાણ કરવા આ નગર વખાણું કે નાગ. એનું રૂપ જોયું, ઓળઘોળ થઈ ગઈ ફિરોજા. એના બાપને વાત કરી, ઘડીક તો એના બાપને પગથી માથેથી રેમંડ ગઈ. મારી એકની એક દીકરી મારા દુશ્મનના, ભલે હું સમાધાન કરું છું, મિત્રતા કરું છું, એ તો એ કાળકૂટ રીતે હું તો એક રાજનીતિથી કરું છું. પણ બીજો વિચાર એ આવ્યો, એને દીકરીનો પ્રેમ, પોતાને બાપને દીકરીના પ્રેમથી કે ભાઈ મારી દીકરી એકની એક દીકરી, એ પ્રેમથી પોતે નહોતો રીઝી ગયો. પણ જો વિરમદેવની હારે મારી ફિરોજાના લગ્ન કરી દઉં તો કાનડદેવ મને કોઈ દી નડે નહીં, મારો વેવાય થાય. આ નક્કી કરી અને વિરમદેવને એને વાત કરી. એ વાત કરી એટલે કીધું કે હું હજી ભલે જે કાંઈ મને મહેમાનગતિ કરવા માટે મેં મારા બાપુજીએ મોકલ્યો છે, મારા બાપે, પણ હજી એને મારે પૂછવું પડે મંત્રાણ. એટલે વિચારી તમને કહીશું, તમે સંદેશો મોકલજો જે હોય તે, મને મારી હારે વાત કરો. અને વિરમદેવ પાછો આવ્યો, જાલોરમાં આવ્યા. અને પછી પાછળ તરત પત્ર લઈને અલાઉદ્દીનનો માણસ આવ્યો જાલોરમાં.
અને હવારનો પોર કચેરી ભરાણી અને કાગળ વાંચાવવામાં આવ્યો. કચેરીની માલિકો બધા બેઠા છે, આડા ભીડ રાજપૂતો. અને કાગળ વાંચવામાં આવ્યો અને એમાં લખ્યું હતું અલાઉદ્દીન ખિલજી એમ લખે છે કે મારી એકની એક દીકરી ફિરોજા છે, તમારા વિરમદેવને માટે હથેવાળે તમારા ધર્મ પ્રમાણે તમારા રિવાજ પ્રમાણે પરણાવવા માંગુ છું અને આપણે હગું થઈ જવું છે. કાગળ વંચાણો હટ કરતી બધાની આંખો છે ખીલા થઈ ગઈ વિરમદેવની સામે. હું જવાબ આપશે રાજકુમાર? બધા જોઈ રહ્યા અને એની નજર બાપની સામે ગઈ. બાપની વિરમદેવની સામે નજર ગઈ. બાપે કીધું બેટા તારે શું કહેવાનું છે? તો બાપુ દિલ્હી જેવા હગા મળે એને તો બધાને મોહ હોય ને. તો કે હા, પણ હું સ્વતંત્ર રીતે મને જો બોલવા દો તો થોડુંક કેવું છે મારે. કે શું કેવું છે? અને તેથી જાલોરની કચેરીમાં રાજપૂત જે દુહો બોલ્યો છે સાહેબ, જેવી તેવી વાત નહોતી. દિલ્હીના અપમાન એટલે દીકરીનું હામું માગવું આવે, બે વસ્તુ હતી. એક તો સમાધાન થઈ જાય તો આને કાંઈ કોઈ દી વાંધો ન આવે. માથે જતા દિલ્હીના બાદશાહ ના પડો એની સામેથી એની દીકરી સંદેશો મોકલાવે, ના પાડો તો શું પરિણામ આવે એવી એને ખબર હતી. દેશ આખો એના રાજ્યનું શું થાય એને ખબર હતી. છતાં એણે એટલું કીધું કે બાપુ મારે આટલી જ વાત કરવી છે. અને તેથી કચેરીની માલિકો વિરમદેવ ચૌહાણે દુહો કીધો હતો કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. હે બાપુ, હે કચેરીના રાજપૂતો, હે કચેરીના માણસો, હું જો અલાઉદ્દીનની દીકરી હારે લગ્ન કરું તો મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. તુરકણીના હામાં લગ્ન કરું તો હુરજ દાદાને પશ્ચિમમાં ઉગવું પડે. પણ કાનડદેવ ને કચારીના રાજપૂતોની ભુજાઓ ફરક 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 થવા માંડી. ભાઈ મોજના તોરા છૂટી ગયા. વાહ રાજપૂત, મેં જેસલમેરની ભટિયા અણરી દો બાતારી અચરજ, બેટા રણ જુદી મરે અન બેટી કાટ સડન. અને સંદેશો પાછો ગયો કે આવી રીતનો જવાબ મળ્યો છે, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. અને અલાઉદ્દીન ને પગથી માથે ને માથેથી વેમંડ ગઈ દૂર દંગળ ફોજ લઈને ઉતરો ભાઈઓ રાજપૂતોને થમરોળવા માટે. જાલોરની માથે પ્રસંગ જાણીતો છે. જાલોરની માથે ચડાઈ થઈ, પણ ત્યાંથી જ્યારે ફોજ વહેતી થઈ દિલ્હીથી, ફિરોજાનો પ્રેમ ફરી ફરીને કહું સાચો હતો. જે શુદ્ધ પ્રેમ હોય એનું કોઈ અપમાન ન કરી શકી હું અને તમે. હા, એને વંદન પણ કરું છું હું. વંદન કરવા પડે. જ્ઞાતિ કોઈ પણ હોય, જાતિ કોઈ પણ હોય. એણે દાસીને હારે મોકલી અને એણે એમ કીધું, થોડા એના માણસો પણ મોકલ્યા કે દાસીને કીધું કે તારે જવાનું છે, વિરમદેવને જીવતો લઈ આવવાનો છે અને મારા વતી સમજાવવાનો કે તમારે યુદ્ધ નથી કરવાનું, તમને આ કાંઈ વાળ વાંકો થવા દઉં નહીં, હું અલાઉદ્દીનની દીકરી છું, પણ એને જીવતો મારી સુધી પુગાડવાની તમારી જવાબદારી. દાસીને મોકલી. દુર્દમંગળ ફોજ આવી, જાલોરની માથે તૂટી પડી દિલ્હીની ફોજ ભાઈ અલાઉદ્દીનની. અને આ બાજુ રાજપૂતો કેસરિયા કરવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી પડ્યા ભાઈ, આન બાન અને શાન હાચવવા માટે. ગમનસાણ યુદ્ધ થયું. ભટંકત ક્રોધ જુરે તે હે કાલ યટંકત એક ને એક યે ચાલ ચટંકત બોલત બાન કબાન. પેલા કાનડદેવ ચૌહાણ યુદ્ધમાં ઉતર્યો, પોતાના દીકરાને ન જવા દીધો કે રાજ તિલક પણ કરી દીધું તાત્કાલિક. એને કીધું કે રાજ તું હાચવ, હું મરી ગયા પછી તારે લડવા જવાય પણ તા સુધી નહીં. અને કાનડદેવ ચૌહાણે કેસરિયા કર્યા ને યુદ્ધમાં ઉતર્યો ને હું રાજપૂત રૂડો લાગ્યો. ટૂંકમાં વાત કરું તો ગમનચાણ યુદ્ધ કર્યું. બળવીરો ભટકા જોબન છટકા ભટકા ભટકા વિફર્યા, ઘવરાય ઘટકા તોય ગટકા મોજા ફટકા સમુદરિયા મારે જા મટકા તો કટકે કટકા બુઢા ઝટકા ફટકારે ધીંગાણા ધડબડ મળ્યા ભડબડ હાથે હડબડ વેતરિયા અને ટકરાયા ધડધડ નાતર લડબડ ઢૂંઢો તડફડતા મર્યા તલવારો તડબડ ગોતર કડબડ માતા રડતડ પચકારે ગમસાણ ભયંકર હાક દયંકર. એ ગમસાણ યુદ્ધ થયું. કાનડદેવ કામ આવ્યો અને પછી વિરમદેવ ચૌહાણ રાજકુમાર યુદ્ધના મેદાનમાં ઉતર્યો ભાઈ. પણ 12 દૂન 24 ભાલાએ જેને કહેવાય નીકળી ગયા છે આર પાર. હાથીના દંતુ તળે છાતી ફાડી નાખી. ડાબે ખંભે તલવાર મારી, જમણી પહાડીએ ઉતરી ગઈ. જમણી ખંભે તલવાર મારી, ડાબી પહાડીએ ઉતરી ગઈ. અને ગાંડી ગીરની માલિકોર જેઠ મહિનામાં ગોવાળે આવો જાડો ખાખરાને કાપી નાખ્યો હોય અને પછી એમાં ઈ ખાખરામાંથી જેમ 18 ખોટા નીકળે અહાડ મહિનાના મે થયા પછી 1 મહિને, એમ તીરકામઠાથી વિરમદેવ ચૌહાણ વિંધાઈ ગયેલો. માથું છે એ ડગમગબા વંડાણો. ત્યારે દાસીએ એના માણસોને કીધું કે હું વિરમદેવને જીવતો ન લઈ જઈ ફિરોજા પાસે, પણ હું એની દાસી શું, મારું એક કામ કરો. એના સૈનિકોને કીધું, એના મુસલમાનના સૈનિકો હતા એને, કે એનું માથું મને લઈ દો, હવે આગળ મરી જવાનું છે. અને એમાં કોઈ દુશ્મને આવે કચડો ધૂપ કરતો ઘા કર્યો અને વિરમદેવનું માથું ઉડાડી નાખ્યું. અને એ માથાને સૈનિક લઈ
અને દાસીના હાથમાં આપ્યું. ટૂંકમાં વીખી નાખી ફોજને. એ અલાઉદ્દીનની ફોજને બીજી વાર ભાગવું પડ્યું હતું. ઇતિહાસ સાક્ષી પૂરે છે. રાજપૂતો કપાઈ ગયા બહુ, પણ ફોજને ભાગવું પડ્યું. દાસી છે એનું મસ્તક લઈ, એનું માથું લઈ અને દિલ્હી આવે. ફિરોજાને મળે છે. એને કીધું કે વિરમદેવને હું જીવતો નથી લઈ આવી શકી, પણ આ મસ્તક લઈ આવી છું, માથું લઈ આવી છું. ત્રાહડામાં હોનાના ત્રાસમાં માથું મૂક્યું, માથે કપડું ઢાંક્યું અને ફિરોજાને બોલાવવામાં આવી. જો આ વિરમદેવનું મસ્તક તારા માટે લઈ આવી છું, છેલ્લી વારનું દર્શન કરી લે. પણ ફિરોજાએ આમ કપડું આઘું કર્યું, પણ શું એની મૂછડિયું વાય ફરકે મુસડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનું ગ્રંથ. વાય ફરકે મુસડિયું અને રિયણ જબુ કે દંત. કેરીની ફાટ ફાટ જેવી આંખું જાણે વાતો કરતી હોય. ફિરોજાને એમ થયું કે છેલ્લી વારનો હાથ અડાડી લઉં. એ આમ કરીને આમ જાય, વિરમદેવના મસ્તકને હાથ અડાડવા ગઈ. ઇતિહાસ સાક્ષી પૂરે છે. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ વાતો સમજાય. એ આમ હાથ અડાડવા ગઈ ફિરોજા, અલાઉદ્દીનની દીકરી. ઈ વિરમદેવ ચૌહાણના મસ્તકને હાથ આમ ત્રાહડામાં પડ્યું હતું. હાથ અડાડવા ગઈ ને તેથી ચૌહાણનું માથું અવળું ફરી ગયું હતું. એવો ઇતિહાસ સાક્ષી પૂરે છે. મરી ગયા પછી ઈ માથું અવળું ફરી ગયું હતું અને ઈ ફર્યું તો એનો ઇતિહાસમાં દુહો સાક્ષી પૂરે છે એ વખતનો કે ફિરોજાએ તેથી દુહો કીધો તો કે તજ તુરકાણી ચાલ હુઈ હિંદવાણી હમે. ચારણી સાહિત્યનો આ દુહો ફિરોજાએ કીધેલો. તજ તુરકાણી ચાલ, મેં તુરકાણી હાલ મૂકી દીધી છે, તારા માટે હિંદવાણી બની ગઈ છું. હવે મસ્તક મુકામે ફેરવી જાશો. તજ તુરકાણી ચાલ અને હુવી હિંદવાણી હમે. મારા ભવના ભરથાર હવે શિરમાં ધૂણ તું સોનીગરા. હે સોનીગરા ચૌહાણ, હે જાલોરના રાજકુમાર, હે રાજપૂત, હું ફિરોજા તને ભવનો ભરથાર કરી ચૂકી છું. હવે મસ્તક ફેરવીમાં એમ કરી અને હાથમાં માથું લઈ ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં જળ હમાથી ફિરોજાએ લઈ લીધી. ભલા માણસ, આનાથી મોટો પ્રેમનો અજોડ દાખલો તમને ક્યાં મળે છે? આ ઘટના હકીકત બનેલી છે. જો તમારે ફિલ્મ બનાવવું હોય તો આની ઉપર ફિલ્મ બને. આ પ્રેમ કહાની સાચી છે.